સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 12મી તારીખ અને બુધવારનો પવિત્ર દિવસ છે અને 1275મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 926મો દિવસ થાય છે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 59ના વચનામૃતનું મથાળું પરમહંસોએ આપણને આપ્યું છે કે અસાધારણ સ્નેહનું ભગવાન અને ભગવાનના સંતની સાથે આપણે અસાધારણ પ્રીતિ કેવી રીતે કરી શકીએ તે માટે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો. તો અહીંયા આગળ મહારાજ પોતે વાત કરીને કહે છે કે એક તો ભગવાનનો વિશ્વાસ હોય, જે આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે. પ્રતીતિ વિના પ્રીતિ કોઈ દિવસ આપણને થતી નથી. એટલે અંતરની અંદર આપણા ભારત વર્ષના જે તમામ શાસ્ત્રો છે એ શાસ્ત્રોની અંદર ભગવાન હંમેશને માટે પૃથ્વી ઉપર પ્રગટ રહે છે તેની વાતો અપરંપાર કરેલી છે. પરંતુ આપણા પોતાના વ્યક્તિગત જીવનની અંદર બુદ્ધિના તર્કના કારણે કરીને ઘણી વખત આપણને એવું મનાય કે જો ભગવાન પૃથ્વી ઉપર હોય તો મને દેખાવા જોઈએ ને, જો ભગવાન પૃથ્વી ઉપર હોય તો મેં જે સંકલ્પ કર્યો તો એ સંકલ્પ પૂરો થવો જોઈએ ને. આવી પ્રકારનો તર્ક આપણા અંતરની અંદર ચાલતો હોય છે. પરંતુ એક વિશ્વાસથી જ રહેવાનું છે કે જેને કારણે કરીને આપણા અંતરની અંદર આપણને સદાયને માટે એવો વિશ્વાસ દ્રઢ થઈ જાય. જેમ આપણે જાણીએ છીએ કે આપણા જીવનની અંદર આપણને આપણા નામનો કેટલો બધો વિશ્વાસ છે, આપણા કુટુંબ પરિવારનો આપણને કેટલો બધો વિશ્વાસ છે કે આ મારા પરિવારના 2 દીકરા છે. તો ભલે ગમે તે પ્રકારની એમાં જેને કહેવાય કે આવડત ઓછી હશે તો પણ એક વિશ્વાસથી નક્કી કરી લે કે મારે ત્યાં આગળ સંતતિની અંદર મારા દીકરા છે. એમ આ પૃથ્વી ઉપર જ્યારે આપણને જન્મ મળ્યો છે ત્યારે એ જન્મના દાતા પણ ભગવાન જ છે. અને એ ભગવાનની કૃપાથી આ મૃત્યુલોકને વિશે કહેતા આ બ્રહ્માંડને વિશે આપણને એમાં પણ ભારત જેવા દેશને વિશે અને એમાં પણ ગુજરાત જેવા રાજ્યની અંદર આપણને મહાપ્રસાદીના એ ગામોની અંદર આપણો આ જન્મ થયો છે. એ ખરેખર આપણા માટે બહુ જ મહત્વની બાબત કહેવાય. અને આપણે હાલીએ ચાલીએ બોલીએ ખાઈએ પીએ જે કંઈ ક્રિયા કરીએ છીએ એ બધી જ ભગવાનની કૃપાથી થાય છે. જો ભગવાન છે એ પ્રકારનો આપણા અંતરની અંદર બરાબર દ્રઢ વિશ્વાસથી બેસી ગયું હોય તો પછી બીજો કોઈ પ્રશ્ન ન રહે.
અને એમાં પણ મહારાજ આપણને એવું કહેવા માંગે છે કે આપણે જે સત્સંગની અંદર જોડાયા છીએ એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણા ઈષ્ટદેવ પણ ભગવાન સ્વામિનારાયણ છે. ભલે કદાચ 2-5 પેઢી વીતી ગઈ હોય તો એ પરંપરાની અંદર પણ જેમ પરંપરાની અંદર પોતાની જ્ઞાતિનું જેમ ચાલ્યું આવે છે એવી જ રીતે આપણે ત્યાં આગળ પણ પરંપરાની અંદર એ ગુણાતીત સત્પુરુષ દ્વારા આપણને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એવો દ્રઢ વિશ્વાસ જોઈએ. અને જ્યારે એવો વિશ્વાસ બંધાઈ જાય ને તો સ્વામી કહેશે કે આપણને પછી બીજી કોઈ ચિંતા રહેતી નથી અને એ ભગવાન અને સંતને વિશે આપણને અસાધારણ પ્રીતિ થાય છે. જેને કહેવાય કે સાધારણ પ્રીતિ તો સામાન્ય થોડું ઘણું પણ મનની અંદર આસ્તિકપણું પડ્યું હોય તો એ ભગવાનના મંદિરોની અંદર અથવા તો જતા આવતા રસ્તાની અંદર ભગવાનના મંદિરની ધજા દેખાય એટલે 2 હાથ જોડીને પગે લાગે એ આસ્તિકપણું છે. પરંતુ આપણા અંતરની અંદર એક તો ભગવાનનો વિશ્વાસ કહેતા કે ભગવાન આ પૃથ્વી ઉપર હંમેશને માટે પ્રગટ છે એ મને મળ્યા છે. બીજાને મળ્યા હોય તો એ બીજો આનંદ અનુભવે પણ આપણને મળ્યા એટલે આપણા અંતરની અંદર આપણને આનંદ આવે છે. અને આ બાબતની અંદર પણ આપણે જાણીએ એ પ્રમાણે સ્વામી રામકૃષ્ણ પરમહંસની પાસે નરેન્દ્ર પોતે ગયા અને કહ્યું કે આ પૃથ્વી ઉપર ભગવાન છે એવો પ્રશ્ન પૂછ્યો ને ત્યારે તે વખતે એમણે કહ્યું કે હા છે. એ જે હા બોલ્યા ને એ એમના અંતરની અંદર પૂરો વિશ્વાસ હતો. અને વિશ્વાસની સાથે સાથે બીજો પ્રશ્ન એ પૂછે છે કે કેવી રીતે છે ખરા પણ કેવી રીતે. અને ત્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે કે જેમ તને હું જોઉં છું એમ હું મારા ઈષ્ટદેવને પણ દેખું છું. હવે જયારે આ વાત આટલી દ્રઢ આપણા અંતરની અંદર હોય ને તો જ સ્વામી કહે છે કે આપણને ભગવાનમાં વિશ્વાસ આવ્યો કહેવાય. બાકી તો ઉપર છલી વાતોની અંદર દરેક વ્યક્તિ પોતાનો વ્યવહાર કુટુંબ પરિવાર ને ધંધો નોકરી ચાલતું હોય કર્યા કરતો હોય પણ ક્યારે એકાંતની અંદર બેસીને એવો વિચાર નથી કરતા કે મને આ લોકની અંદર સત્પુરુષ દ્વારા ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ છે. તો આપણે જાણીએ આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના વચનોની અંદર જો આપણને વિશ્વાસ હોય તો એ વચન સાચા ઠરે. ગુરધનદાસ કોઠારીના ભત્રીજા ગિરધરદાસ પોતે વરતાલનું 19નું વચનામૃત વાંચે છે અને વાંચે છે ને એના શરૂઆતના શબ્દોની અંદર જ મહારાજ પોતે કહે છે કાં તો ભગવાન પ્રગટ હોય ને કાં તો ભગવાનના એકાંતિક સાધુ પ્રગટ હોય. એની જયારે ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત થાય. તો એમના મનની અંદર અંતરની અંદર એક એવો વેગ જાગ્યો કે હે મહારાજ હે રાજા ધીરાજ હરિકૃષ્ણ મહારાજ આપ મૂર્તિની અંદર તો બિરાજમાન છો પણ આ પૃથ્વી ઉપર પ્રગટ ક્યાં છો અને કેવી રીતે છો. કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે વાયરલ ઇન્ફેક્શન મનુષ્ય માત્રને થતા હોય છે ત્યારે એની અંદર વાયરલના જે પરમાણુ કહેતા કે એના જીવાત છે એ મને તમને દેખાય નહીં પરંતુ શેના કારણે કરીને તાવ આવ્યો એ વાયરલનું નિરીક્ષણ કરવાનું કામ તો એ ડોક્ટર જ કરી શકે. એવી રીતે આ ભગવાન ક્યાં છે એનો આપણે અનુભવ લેવો હોય તો આપણે એટલું વિચારવાનું કે આ પૃથ્વી ઉપર ગુણાતીત સત્પુરુષ દ્વારા આપણને ભગવાનના પ્રત્યક્ષ દર્શનનો આપણને આનંદ આવે. અને એટલા જ માટે થઈને તે વખતના સમયની અંદર માળા ફેરવતા ફેરવતા ફેરવતા
ઘણા સમય સુધી ફેરવીને હરિકૃષ્ણ મહારાજની સાથે એકતાર બની ગયા હશે તો મહારાજે પ્રગટ થઈને કહ્યું કે ગિરધરદાસ શું પ્રશ્ન છે? તો કે મહારાજ તમે પ્રગટ ક્યાં છો? સંત દ્વારા પ્રગટ છો કે કેના દ્વારા પ્રગટ છો એ મને જણાવો. અરે ત્યારે તે વખતે હરિકૃષ્ણ મહારાજે કહ્યું કે મહુવાના પ્રાગજી ભક્ત છે ને એના દ્વારા હું પ્રગટ છું. આવું જયારે કહ્યું ને ત્યારે મનની અંદર થોડીક દ્વિધા થઈ. કારણ કે આપણો બધાનો સ્વભાવ જ એવો છે કે નાની મોટા આવા કંઈક ઉત્તર મળે ત્યારે એની અંદર આપણે પ્રશ્ન થાય. અને મનની અંદર એમ થયું કે દરજી પરિવારની અંદર રહેલા પ્રાગજી ભક્તની અંદર ભગવાન અખંડ રહ્યા છે એ કેવી રીતે માનવું? એટલે વળી ફરી પાછા એમણે એ પ્રમાણે ભગવાનની આરાધના કરી અને ફરી મહારાજે દર્શન દઈને કહ્યું અને પૂછ્યું ત્યારે કહ્યું કે મેં પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે મહુવાવાળા પ્રાગજી ભગતને વિશે હું અખંડ નિવાસ કરીને રહ્યો છું. અને પછી આપણે જાણીએ એ પ્રમાણે એ ગિરધરદાસ પોતે ભગતજી મહારાજની જોડે બેસીને સમાગમ કરવા લાગ્યા. અને ત્યારે તે વખતે ગોરધનદાસ કોઠારી પોતે બોલેલા ભગતજી મહારાજને કહેલું કે પ્રાગજી ભગત તમે ઘણા બધા નાના મોટા બાબુલાને તો સમજાવો છો પણ મારા ભત્રીજાને ગિરધરદાસને સમજાવો તો હાચા. અને ત્યારે એટલી બધી જબરજસ્ત દ્રઢતા મને થઈ ગઈ કે આ સત્પુરુષને વિશે સાક્ષાત ભગવાન પ્રગટ છે. એટલે એ પ્રગટ ભગવાન છે એની અંતરની અંદર બરાબર દ્રઢતા થઈ ગઈ. અને પછી તો પોતે સાધુ પણ થયા. પણ એ પોતે તે વખતના સમયની અંદર વિજ્ઞાનદાસ સ્વામી કરીને એમનું નામ પાડવામાં આવેલું. અને ભગતજી મહારાજની સાથે ઓતપ્રોત થયા એટલે એ શાસ્ત્રીજી મહારાજ આદિ જે સંતોનું મંડળ હતું એમાંથી એમને કહેવાય છે કે પ્રમાણે આ વિરોધના વંટોળને કારણે કરીને ધોળા પહેરાવાનો અવસર પણ આવ્યો હતો. પણ એક વખત નક્કી કરી લીધું ને વિશ્વાસ કરી લીધો કે આમાં આ પ્રાગજી ભક્તને વિશે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે ને મને મળ્યા છે. આપણે બીજાને કદાચ દેખાડી દઈએ પણ આપણા અંતરની અંદર આપણને મને મળ્યા છે એ પ્રત્યક્ષ પ્રમાણ ભગવાન નો હું અનન્ય ભક્ત બનું અને એમને શરણે જઈને એમને રાજી કરી શકું એવો સતત વિચાર આપણા અંતરની અંદર આપણને આવતો હોવો જોઈએ. એટલે અહીંયા આગળ આપણે એ પ્રમાણે જોયું. આ બાજુ આપણે જોઈએ તો આપણને ખબર છે કે આશાભાઈ કરીને જે આપણા સત્સંગની અંદર જેને આપણે મોટા સ્વામી કહેતા હતા એ પોતે સ્વયં દ્વારકાધીશના દર્શન કરવા માટે ડાકોર કાયમ જતા. અને ત્યાં જઈ અને ડાકોરની રણછોડરાયની પાસે જઈને પ્રશ્ન કરતા કે તમારા દર્શન કરું છું પણ મારું કલ્યાણ કરે એવા કોઈ સંત અથવા તો આપ જ્યાં પ્રગટ હોય એ મને બતાવો. અને ત્યારે તે વખતે રણછોડરાયે પોતે દર્શન દઈને આશાભાઈને કીધું કે અત્યારે વર્તમાન કાલે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ જે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના અત્યંત લાડીલા શિષ્ય તદભાવને પામેલા એમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે અને એમને શરણે તમે જાઓ. જ્યારે આ પ્રમાણે દર્શન લીધા અને વાત કરી એટલે આશાભાઈના અંતરની અંદર દ્રઢ થઈ ગયું. અને દ્રઢતા કેવી થઈ? ગમે તેટલા વિઘ્નો આવ્યા પણ એ વિઘ્નોની અંદર પણ એમણે શાસ્ત્રીજી મહારાજનો કેળો મૂક્યો નહીં. એમની સાથે સાથે જે કહે તે એ પ્રમાણે સેવા પરિચર્યા કથા વાર્તા ભજન કીર્તન બધું જ કરતા રહ્યા. તો જો આ વિશ્વાસ છે ને એ આપણને આ પ્રમાણે કહેવાય છે કે આ તો શાસ્ત્રમાંથી શબ્દોની ઉપર આપણે વિશ્વાસ કરવો પડે અને કાં તો પછી આવા આપણને એકાંતિક સત્પુરુષ દ્વારા ભગવાન પ્રગટ છે
એનું આપણને દર્શન થાય તો આપણને ખબર પડે. આવી જ રીતે અમદાવાદની અંદર ખુશાલભાઈ કરીને એક આપણા જેને કહેવાય સત્સંગી પછી થયા, પણ પહેલા એ પોતે રણછોડજીના ઉપાસક. એટલે દર પૂનમે પોતે એક ફ્રૂટનો કરંડિયો લઈને જાય. એની અંદર નાળિયેર, સાકરનો પડો, ચંદનનું લાકડું અને અગરબત્તી અને પછી કે ફ્રૂટ અને સાથે સાથે અત્તરની નાની એવી શીશી બધું લઈને ગયા હોય અને રણછોડરાયને ધરાવે, ત્યારે અર્પણ કરે. અને અર્પણ કર્યા પછી કહેવાય છે કે એ રણછોડરાયને પૂછે કે હે પ્રભુ, તમે તો આ મૂર્તિમાં બિરાજો છો, પણ મારે મૂર્તિમાં ભગવાનના દર્શન કરવા હોય, બોલતા ચાલતા ખાતા પીતા, તો શું કરવું? ત્યારે એક વખત રાત્રે સૂતા હતા અને ત્યારે રણછોડરાયે દર્શન આપીને કહ્યું કે ખુશાલ, તું બહુ ભક્તિભાવપૂર્વક મારી પાસે આવીને બધું મને અર્પણ કરે છે અને તારા મનની અંદર આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ એ જ છે કે અત્યારે વર્તમાન કાલે યોગીજી મહારાજ એ પોતે શાહીબાગ અમદાવાદ મંદિરની અંદર બિરાજે છે, એમાં સાક્ષાત ભગવાન પ્રગટ બિરાજે છે. એટલે એમનો તું સમાગમ કરી લે, એમના દર્શન કરી લે, એમની આજ્ઞા પાળી લે, એટલે કલ્યાણ માટે તારે પછી કાંઈ કરવું રહે નહીં. અને આ પ્રમાણે એ રાત્રિના સમયની અંદર આવા દર્શન થયા, એનાથી પોતે અભિભૂત થઈ અને બીજે જ દિવસે અમદાવાદની અંદર શાહીબાગ મંદિરે આવ્યા. અને ત્યાં તો યોગીજી મહારાજે અંતર્યામીપણે જે રણછોડરાયે દર્શન દીધા હતા એની વાતને પણ યાદ કરાવી અને એને સમજી લીધું કે ખરેખર ભગવાન રણછોડરાયે કહ્યું એ પ્રમાણે આ ગુણાતીત સંતની અંદર ભગવાન અખંડ બિરાજમાન છે. અને પછી તો એવા જબરજસ્ત સત્સંગના રંગે રંગાયા અને યોગીજી મહારાજના કરકમળો દ્વારા કંઠી ધારણ કરી પૂજા લીધી. પણ એમની જે નવધા ભક્તિની અંદર જે દર પૂનમે ડાકોરની અંદર રણછોડરાયના દર્શને જઈને પૂનમ ભરતા હતા, હવે એમણે એવું નક્કી કર્યું દ્રઢ વિશ્વાસથી કે યોગીજી મહારાજને વિશે સાક્ષાત ભગવાન બિરાજમાન છે, તો બોલતા ચાલતા ખાતા પીતા ભગવાનને ન મળું એમ સમજીને પોતે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે ત્યાં આગળ દર પૂનમ કરે અને જેવો ફ્રૂટનો કરંડિયો રણછોડરાય પાસે લઈ જતા હતા એવી જ રીતે અહીંયા લાવે. અરે ત્યાં સ્વામી બાપાની પાસે બધું ફ્રૂટ પોળું કરે, અગરબત્તી, ચંદનનો લાકડું, અત્તર બધું. અને સ્વામી યોગીજી મહારાજ પોતે એક એક ફળ લઈને જોવે, હાથમાં ફેરવે અને એમાંથી પ્રસાદીના ફળ એક એક એમને પણ આપે, એ ઘેરે લઈ જાય અને ત્યાં આરતી ઉતારે. ત્યારે આવું દર પૂનમે જેટલા વર્ષો સુધી રહ્યા એટલા વર્ષો સુધી એમણે દર પૂનમે આ પ્રમાણે યોગીજી મહારાજ હયાત હતા ત્યાં સુધી યોગીજી મહારાજની પાસે એમણે પૂનમ ભરી. અને પછી ગુરુ ગાદીએ જયારે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા ત્યારે એ જે યોગીજી મહારાજની રીત હતી એ જ રીત પ્રમુખ સ્વામી મહારાજ પણ એમને બહુ જ શાંતિથી એ જે કંઈ કરે નહીં કરવા દે. સેવકો ઘણી વખત ઉતાવળ કરે, હાલો હવે આ બધું જોયું જ છે મૂકી દો, પણ નહીં, સ્વામી પણ એટલી જ ધીરજ રાખી અને ભક્તની ભક્તિને અંગીકાર કરીને ભગવાન સુધી પહોંચાડતા. એટલે એ વર્ષો સુધી એમણે આ કર્યું. આપણને યાદ છે કે 1970ની અંદર જયારે યોગીજી મહારાજ પોતે પરદેશ ગયા, કહેતા આફ્રિકા ગયા ને, ત્યારે ખુશાલભાઈ પણ પોતે આફ્રિકા ગયા પૂનમ ભરવા માટે. આટલી બધી જબરજસ્ત સત્પુરુષની વિશે એ ભગવાન છે એની દ્રઢતા એમના અંતરની અંદર થઈ ગયેલી કે જેના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે આવી પ્રકારે ભગવાન છે એ મને નિશ્ચય મળ્યા છે.
આવો નિશ્ચય અંતરની અંદર જ્યારે થાય ને ત્યારે જ સ્વામી કહે છે કે આપણને ભગવાનમાં પ્રીતિ થવાનું એક રસ્તો મળે. જ્યાં સુધી પ્રગટ ને પ્રત્યક્ષ ભગવાન મળ્યા નથી ત્યાં સુધી સ્વામી કહે છે કે આપણને એ પ્રગટપણાનો ભગવાનપણાનો આપણને એ ભાવ બહુ ઓછો જાગે નથી. ઘણી વખત ઘણા બધા મંદિરોની અંદર મૂર્તિઓ પધરાવેલી જ હોય છે, પણ છતાંય તે ભગવાનપણાનો ભાવ ખરો, પણ આપણી મર્યાદા જે ભગવાનની પાસે રાખવાની હોય એ મર્યાદા બોલવા ચાલવા કપડાં પહેરવા એની અંદર આપણે રાખતા નથી. એટલે શું કે ક્યાં કંઈક બોલવાના છે, ક્યાં કંઈ કહેવાના છે એવો એક વિચાર પણ આવે. અને આજે તો જમાનો બદલાઈ ગયો છે કે એ પ્રમાણે ટૂંકા વસ્ત્રો પહેરીને લોકો બહાર ફરવા નીકળે. હાલો ને કે મંદિર છે ત્યાં આંટો મારશું. ભલે ભગવાનને ભગવાન જાણીને દર્શન કરતા ન હોય, પણ એક વાત તો વાસ્તવિક છે કે આવી રીતે જ્યારે પ્રજાની વચ્ચે બહાર નીકળીએ ત્યારે આપણે એવા વસ્ત્રો પહેરવા કે જેથી કરીને બીજા કોઈના વિચારો બદલે નહીં અને આપણે આપણી રીતે આપણા શરીરના તમામ અંગો ઢંકાયેલા રહે એ પ્રમાણે આપણે નીકળીએ તો કહેવાય છે કે આપણા માટે થોડુંક સારું થાય. નહીતર તો સંસારની અંદર આ બધા રંગ બદલાતા વાર લાગતી નથી. એટલે એટલા માટે થઈને ભગવાનની મર્યાદા જેને કહેવાય ને કે આપણે પણ જાણીએ છીએ કે મહંત સ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજની હયાતીમાં જ્યારે બાપા બેઠા હોય ને ત્યારે આપણે એટલા બધા એકદમ મર્યાદામાં રહીએ. કેમ કે સ્વામી જેવા પુરુષ સાક્ષાત બિરાજમાન છે, એના રોમ રોમને વિશે ભગવાન પ્રગટ બિરાજમાન છે, અને એવા સત્પુરુષમાં રહેલા પુરુષોત્તમ નારાયણ એ મને મળ્યા છે. એટલે આપણે બધી જ પ્રકારની મર્યાદાની અંદર રહીને એમને વિશે સાક્ષાત ભગવાન બિરાજમાન છે એવો નિશ્ચય છે એમ દ્રઢ કરી લઈએ છીએ. એટલે એ પ્રકારે જ્યારે આપણે કરીએ ત્યારે આવું જો થયું હોય ને તો અહીંયા મહારાજ કહે છે કે તથા આસ્તિકપણું હોય. હવે પાછું ભગવાનો આપણને જેને કહેવાય ને કે આપણે માનીએ ખરા, પરંતુ કહેવાય છે મહારાજ કહે છે કે આમાં આસ્તિકપણું પણ હોવું જોઈએ. જો ભગવાન કરતા ન સમજે તો પણ ઘણી વખત મહંત સ્વામી મહારાજ કહે છે કે આપણે એમાં ઘણી વખત છુપા નાસ્તિક બની જઈએ છીએ. આપણને લાગે નહીં પણ છુપા નાસ્તિક. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે જ્યારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે અહીંયા આગળ મહારાજ આપણને આ સ્પષ્ટપણે કહે છે કે આવું આસ્તિકપણું હોય. હવે આવું આસ્તિકપણું આપણા અંતરની અંદર આપણને દ્રઢ થવું જોઈએ, જેની અંદર ગમે તે ભોગે કરીને ક્યારેય પણ આપણો વિચાર બદલાય નહીં. જે આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણને સ્પષ્ટ દેખાય છે કે એમણે જે મંદિરો કર્યા ને મૂર્તિઓ પધરાવી, એટલે એ તે મૂર્તિઓની અંદર સત્પુરુષ દ્વારા જ દૈવત મુકાય છે. ભલે લોક જગતની અંદર લોકો જે કંઈ વાતો કરતા હોય તે, પણ આપણને માટે તો ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર ભગવાન સ્વામિનારાયણે પ્રતિષ્ઠા કરી, એમ પછી અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના સમયની અંદર સ્વામીએ પ્રતિષ્ઠા કરી, એમ ગુણાતીત પરંપરાની અંદર આપણા એક નહીં બે નહીં પણ 1300 થી ઉપરાંત મંદિરોની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા સત્પુરુષ દ્વારા થઈ. અને એ સત્પુરુષ એ દ્વારા થઈ છે એટલે મૂર્તિને વિશે ભગવાન અખંડ બિરાજમાન છે એની પણ પ્રતીતિ કેટલા બધા ભક્તોના જીવનની અંદર આવી છે અને અનુભવે છે. જ્યારે એલેની અંદર પાટોત્સવ વિધિ ચાલતી હતી અને તે વખતે એક સંત ત્યાં આગળ સ્વામીની રજા લેવા માટે આવ્યા અને કહ્યું કે અમે આગળ સભામાં જઈએ છીએ. અને ત્યારે સ્વામી કહેલો આવ્યા છો તો ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિનું આ રૂમાલ વડે કરીને લૂછી નાખો. અને ત્યારે એ સંતને મનની અંદર એમ થયું
કે મૂર્તિમાં તો અક્ષર બ્રહ્મ સાક્ષાત પોતે બિરાજમાન છે જ. લાવો ને આપણું જેમ શરીર આપણે અંગૂઠો દબાવીએ અને આપણને પોચું પોચું લાગે, એમ ગુણાતીતાનંદ સ્વામીનું આ શરીર પોચું પોચું લાગે છે કે નહીં, એમ કરીને થોડુંક બહાર દઈને અંગૂઠો દબાયો. એ તો આ બાજુ સ્વામીને તો પોતા જોતાય નહોતા, ખબર પણ નહોતી, પણ સ્વામી બોલ્યા કે આચાર્ય ધીરે. અને ત્યારે એ વખતે કહ્યું કે કેમ તમને ખબર પડી ગઈ? ત્યારે કહ્યું કે અમે એક જ છીએ ને. તો એ દ્રષ્ટિએ આપણને મૂર્તિને વિશે પણ જે સત્પુરુષ પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરે છે ને એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ બની જાય છે. આજે ઘણા બધા વિસ્તારોની અંદર એટલું બધો જબરજસ્ત પ્રબળ જેને કહેવાય ને કે તીર્થો બની ગયા. જેમ બોડેલી બાજુ જાઓ તો ત્યાં ચુલી કરીને ગામ છે, અને એ ગામની અંદર બધા જ નાના મોટા થોડી થોડી ખેતી કરનારા એ બધા જ આદિવાસી ભાઈઓ ત્યાં રહે છે. પણ એ મંદિરની અંદર જયારે પ્રતિષ્ઠા કરી અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે અહીંયા આગળ તમારા બધાનો ભક્તિભાવ અને પ્રેમથી આ મહારાજ આજે અહીંયા ત્યાં બિરાજમાન થયા છે, એટલે અહીંયા આવીને જે સંકલ્પો કરશે એના સંકલ્પ મહારાજ પૂરા કરશે. હવે એવી પ્રકારે ત્યાં આગળ ચુલી મંદિરની અંદર સ્વામી આશીર્વાદ આપ્યા. તો અત્યારે બોડેલીના સંતો દર પૂનમે ત્યાં પૂનમ કરે ને ત્યાં હરિભક્તો ભેગા થાય ને કથા વાર્તા થાય છે. અને આપણા સત્સંગની અંદરથી પણ ઘણા હરિભક્તો પોતે આ પ્રમાણે બોડેલી જ ગયા હોય તો સાથે સાથે કહે છે કે સ્વામી અમે ચુલી પણ દર્શન કરી આવીએ, એમ સમજીને ત્યાં જાય. એટલે આવા જ્યાં વિસ્તારોની અંદર સ્વામી બાપાએ પોતે આ પ્રમાણે મૂર્તિઓની વિશે પ્રતિષ્ઠા કરી તો એમને સાક્ષાત ભગવાનના દર્શન થતા હોય એવા પણ ભક્તોના જીવનની અંદર અનુભવાય છે. એટલે એટલા માટે થઈને આપણે આપણા જીવનની અંદર એટલું નક્કી કરી રાખવાનું કે મહારાજ કહે છે કે ભગવાનને વિશે એક વિશ્વાસ હોય કે આ મને મળ્યા જે નિશ્ચય ભગવાન છે, એવો વિશ્વાસ આપણે કોઈ અન્ય લોકોના કહેવાથી નથી રાખવાનો, પણ જેની આપણે કંઠી ધારણ કરી છે, જેના આપણે જેને કહેવાય કે શિષ્ય બન્યા છીએ, એવા ભગવાન સ્વામિનારાયણ પોતે આપણને કહે છે કે આ પ્રમાણે એવો દ્રઢ વિશ્વાસ રાખો કે મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે. કારણ એટલું છે, આટલો બધો ભાર કેમ આપે છે? તો સગે છે સ્વામી કહે છે કે રજોગુણ તમોગુણ સત્વગુણના ભાવ જ્યારે આપણને આપણા જીવનની અંદર વર્તવા માંડે અને ત્યારે તે વખતના સમયની અંદર આપણને ઘણી વખત શાસ્ત્રોના વચનની અંદર પણ તર્ક વિતર્ક ઉભા થતા હોય છે, અને ઘણી વખત એવો સંગ પણ મળી જાય અને એના કારણે કરીને એવા શબ્દોથી આપણી કાન ભંભેરણી થાય. એટલે એના કારણે કરીને પણ આપણે પણ એવી રીતે પાછા પડતા હોઈએ છીએ. પણ એક વાત નક્કી સમજી લેવાનું કે ભાઈ આને આ પ્રમાણે મને મળ્યા જે સાક્ષાત ગુણાતીત પુરુષ. એટલે અમારે તો યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ત્રણ ગુરુઓ મળ્યા, અને ત્રણ ગુરુને વિશે સહેજે એમની કૃપાથી અમને એવું તો અનુભવાય છે કે આ સત્પુરુષને વિશે સાક્ષાત ભગવાન બિરાજમાન છે. અને સત્પુરુષ પોતે પણ કહે છે કે અમે તો ભગવાનને ધારણ કરીને બેઠા છીએ. જેમ તાંબાના કળશની અંદર ગંગાજળ હોય તો આપણે એટલું તરત કહીએ ને કે ભાઈ ગંગાજળનો લોટો લાવો. ભાઈ ગંગાજળનો લોટો હોય જ નહીં, પણ તાંબાના કળશની અંદર ગંગાજળ છે. એમ સ્વામી કહે છે કે આ દુનિયાની અંદર પોતપોતાની રીતે પોતે કોઈ ભગવાન બની શકતું નથી, પણ ભગવાન પોતે આવા સંતની અંદર રહે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે ને કે સંત તે સ્વયં હરિ. સંતની અંદર સાક્ષાત ભગવાન રહ્યા છે.
એટલે આપણે પૂર્ણપણે પ્રગટ ભગવાનનો જ નિશ્ચય કરી લેવાનો અને અંતરની અંદર દ્રઢ વિશ્વાસ રાખવાનો કે આ ગુણાતીત સત્પુરુષ દ્વારા મને મળ્યા જે ભગવાન એ જ અમારા માટે મુક્તિ પ્રદાતા છે, એ જ અમારા માટે આ કલ્યાણના દાતા છે, એવી દ્રઢતા આપણા જીવનમાં કરવી. આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.